સોનગઢમાં સતત વધતો દબાણના કારણે જનતાને થતી પરેશાનીઓનો એક નજારો હાથીફળિયામાં જોવા મળ્યો છે, જ્યાં રોડ ઉપર દબાણ કરીને ઘર બાંધકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત ગાડી મૂકવા માટે લોખંડની જાળી સંપૂર્ણ રોડ ઉપર કાઢી દેવામાં આવે છે. જો કોઈ દર્દીને 108 લેવા જાય તો અંદર પણ ન જવાય એવી પરિસ્થિતિ રોડની કરી નાખેલી છે. આ પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવી રહ્યા છે. અહીંયાના રહેવાસીઓએ જણાવ્યું કે બોલવા જાય તો દબાણ કરે છે, જેથી ગરીબ અને લાચાર લોકો કોઈ ન્યાય આપે એવું લાગતું નથી. એ લોખંડના જાળીના કારણે આજ રોજ એક કાર ફસી ગઈ. આખરે તેને કાઢવા માટે ક્રેન બોલાવવા પડી. આવી પરિસ્થિતિમાં જો કોઈ દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનું થાય તો શું કરવું? સોનગઢ નગરપાલિકાની બંધ આંખો ક્યારે ખુલશે? અને આ જાળીનું દબાણ જે ખરેખર યોગ્ય છે એ ક્યારે દૂર થશે, હવે જોવાનું રહ્યું. બીજે બાજુ નરેશ્વર મહાદેવજીનું મંદિર પાસે એક કૂવો છે, જ્યાં વર્ષો જૂનો કૂવો અને મંદિર છે. ત્યાં એક મુસ્લિમ ઈસમે દ્વારા સંપૂર્ણ કૂવાના આજુબાજુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે. ત્યાંના રહેવાસીઓ દ્વારા મૌખિક ફરિયાદ ઘણીવાર કરવામાં આવેલ છે, તો છતાં એનો કોઈ નિરાકરણ આવતું નથી. હવે વર્ષો જૂનો મંદિરો અને કૂવો ઉપર દબાણ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આટલી મોટી ઘટના બાદ સોનગઢ હિન્દુ સંગઠન પણ કેમ ચૂપ છે? આ ખૂબ મોટો પ્રશ્ન છે. આના ઉપર કાર્યવાહી ક્યારે થશે, હવે એ જોવાનું રહ્યું.